નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જાણીએ નર્મદા નદીની જોડવાબેન તાપી નદી વિશે। તાપી નદી સાતપુડા પર્વતમાળામાંથી મધ્યપ્રદેશમાં આવેલ મુલતાઈ વનમાંથી ઉદ્ભવે છે, જે સૂર્યપુત્રી કે તાપ્તી તરીકે પણ જાણીતી છે। પૂર્વથી પશ્ચિમ વહેનારી તથા મુખ ત્રિકોણ પ્રદેશ ન બનાવતી ભારતની નર્મદા પછી બીજા ક્રમની સૌથી મોટી નદી છે। તેના પર તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં ઉકાઈ બંધ બાંધવામાં આવ્યો છે। આ બંધથી રચાયેલ જળાશય વલ્લભસાગર સરોવરના નામે ઓળખાય છે। ઉકાઈ ખાતે જળ વિદ્યુતની સાથે તાપ વિદ્યુત મથક પણ આવેલ છે। ઉકાઈ જળ વિદ્યુત મથક એ ગુજરાતનું સૌથી મોટું જળ વિદ્યુત મથક છે તથા ઉકાઈ તાપ વિદ્યુતની કુલ સ્થાપિત ઉર્જા ક્ષમતા 1350 મેગાવોટ છે। તાપી નદી પર સુરત જિલ્લામાં કાકરાપાર બંધ પણ બાંધવામાં આવ્યો છે। આ નદી મધ્યપ્રદેશ મહારાષ્ટ્રમાંથી વહી હરણફાળ નામના સ્થળે ગુજરાતમાં પ્રવેશ કરે છે। ગુજરાતના તાપી અને સુરત જિલ્લાને પાર કરી આખરે અરબ સાગરને મળે છે। તાપી નદીનું મુખ જ ખંભાતના અખાતને અરબ સાગરથી અલગ કરે છે। કુલ 752 કિલોમીટરનો પ્રવાહ ધરાવતી આ નદી ગુજરાતમાં 224 કિલોમીટરની લંબાઈ ધરાવે છે। તાપી નદીની ઉત્તરે આવેલ રેતાળ ટેકરીઓનો વિસ્તાર સુવાલીની ટેકરીઓ તરીકે ઓળખાય છે। તાપી નદી પર બનેલ સુરતનો હોપ પુલ એ ગુજરાતનો સૌથી જૂનો પુલ ગણાય છે।